પુષ્પાકાંડ બે આઈસર અને ટ્રેક્ટરમાંથી કાપેલા લાકડા સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું. વડોદરામાં વૃક્ષો વાવો પ્રકૃતિ બચાવોના સૂત્રોના ભ્રષ્ટ તંત્રના કારણે દાંત વળ્યો. વૃક્ષોના જતન અને જાળવણીમાં વહીવટીતંત્ર સદંતર નિષ્ફળ હોય તેવો ઘાટ ઘડાયો. કેમ કે વાઘોડિયામાં સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝ પાસે ખેતરમાંથી બે આઈસર અને ટ્રેક્ટરોથી કાપેલા લાકડા સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું. પ્રકૃતિ પ્રેમીએ ફોન કરતા સમગ્ર મામલો સામે આવ્યો. મોડે જિલ્લા વિકાસ અધિકારી જાગ્યા અને માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી. જ્યારે 60-70 જેટલા મસમોટા વૃક્ષોના કટિંગનો જથ્થો મામલતદારે કબજે લીધો હતો. લાકડા ક્યાંથી લાવ્યા અને ક્યાં લઈ જવાના હતા તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી. સમગ્ર મામલે હાલ વાઘોડિયામાં ચાલતા લીલા વૃક્ષોના કટિંગના ગોરખધંધામાં સંકળાયેલા માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. બીજી તરફ આરોપ એવો પણ લગાવવામાં આવ્યો છે જ્યારે અધિકારીઓને સૂચના અપાય ત્યારે અધિકારીઓ એકબીજાને ખો આપી જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો. જો કે મામલો વધુ ગંભીર બનતા માફિયાઓ વિરુદ્ધ પગલાં લેવામાં આવી રહ્યા છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે ત્યારે જોવાનું એ રહ્યું કે વૃક્ષોના મૂળિયા ઉખેડનાર તત્વોના મૂળ સુધી તંત્ર પહોંચે છે કે કેમ. સુરતના વેસુમાં કોન્ટ્રાક્ટર પુત્ર ચરસ સાથે ઝડપાયો, અન્ય બેની પણ ધરપકડ. સુરતના વેસુમાં કોન્ટ્રાક્ટર પુત્ર સહિત 3ને ચરસ સાથે ઝડપી લીધા. સાથે જ ખુલાસો થયો છે કે આરોપી હિમાચલ પ્રદેશથી મહિને 1 થી 2 કિલો ચરસ લાવતો હતો. આરોપી હિમાચલના કસોલથી મલાલા ક્રીમ ચરસ સુરતના પોશ વિસ્તારમાં સપ્લાય કરતો અને મહિને 7 થી 8 લાખ રૂપિયાની કાળી કમાણી કરતો. ક્રાઇમ બ્રાન્ચે કોન્ટ્રાક્ટર પુત્ર અનુપ, મયંક અને જીગર નામના આરોપીને 137 ગ્રામ ચરસ સાથે જહાંગીરપુરાથી પકડી પાડ્યા. અનુપ કસોલ જઈ કલાકોમાં પેડલરોને ચરસ વેચી નાખતો હોવાનો પણ ખુલાસો થયો. આરોપી વેસુ, સિટીલાઇટ, અલથાણ સહિત અનેક વિસ્તારોમાં સપ્લાય કરતા હોવાની પણ વાત સામે આવી છે. આ ઉપરાંત પોલીસે આરોપી અનુપ 50 થી વધુ પેડલરોના નામ ઓકાવ્યાની ચર્ચા છે. મહત્વનું છે કે અનુપના નાના ભાઈ આકાશને 2024માં 1.5 કિલો ચરસ સાથે દિલ્હીમાંથી પકડી પાડ્યો હતો. ઝીંગાના તળાવમાં રોકાણમાં ખોટ થતા અનુપે ધંધો બંધ કરી ચરસના ધંધે ચડી ગયો. છેલ્લા 2-3 વર્ષથી આ રીતે તે કાળી કમાણી કરતો હોવાની ચર્ચા છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. જો કિશોર એરપોર્ટના નામે ધંધાના નામે કોઈ ડીલ કરે તો ચેતી જજો, સાયબર ગઠિયાઓ થયા છે સક્રિય. ચેતી જજો, કેશોદ એરપોર્ટમાં પાણીની બોટલની જરૂરિયાત છે તેમજ અન્ય વસ્તુઓની પણ જરૂરિયાત છે તેમ કહી ઓનલાઈન એરપોર્ટ ઓથોરિટીના નામે છેતરપિંડી કરતા શખ્સો સક્રિય બન્યા છે. જો આવો કોઈ ફોન આવે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા અપીલ કરી છે. આરોપ એવો છે કે કિશોદ એરપોર્ટના નામે સક્રિય થયેલા ઠગ વેપારીઓને ફોન કરીને એરપોર્ટ પર પાણીની બોટલ કે અન્ય સામાન માટે ઓર્ડર આપે છે. ત્યારબાદ અસલી ખેલ શરૂ થાય છે. પેમેન્ટ કરવાના બહાને આરોપી લિંક મોકલેલ છે. જો વેપારી આ લિંક ભૂલથી પણ ખોલે તો તેનું ખાતું ખાલી થઈ જાય છે. આ ઉપરાંત ઓનલાઈન ઠગાઈ કરનારા તત્વો એરપોર્ટમાં નોકરી આપવાની લાલચે પણ અનેક યુવાનોને ફસાવી રહ્યા હોવાનો દાવો છે. નોકરીની જરૂરિયાતવાળા યુવાનોને ટાર્ગેટ કરીને તેમની પાસેથી પૈસા પડાવવામાં આવી રહ્યા છે. કિશોદ એરપોર્ટ ઓથોરિટીએ પણ સ્પષ્ટતા કરી છે કે તેઓ આ પ્રકારનો ઓર્ડર ફોન પર આપતા નથી અને એરપોર્ટ ઓથોરિટી દ્વારા પેમેન્ટ માટે કોઈ પણ લિંક નથી આપતી. આ ઉપરાંત ભરતી પ્રક્રિયા માટે પણ એરપોર્ટ ઓથોરિટી કોઈનો સીધો સંપર્ક કરતું નથી. તમારું બાળક ગેમ રમતું હોય તો સાવધાન, સુરતમાં બની ચોંકાવનારી ઘટના. જો તમારું બાળક સતત મોબાઈલ ગેમમાં વ્યસ્ત રહેતું હોય તો ચેતી જજો, કારણ કે સુરતમાં મોબાઈલ ગેમના કારણે એક પરિવાર દોડતો થઈ ગયો. સુરતમાં એક 11 વર્ષીય સગીર ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી, જેને પોલીસે શોધીને પરિવારને સોંપ્યો. જો કે ગુમ થવાનું જે કારણ સામે આવ્યું છે તે ચિંતાજનક છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે મોબાઈલ ગેમમાં વ્યસ્ત રહેતો 11 વર્ષીય કિશોર માતા પિતાને કહ્યા વગર ઘરેથી મોબાઈલ ગેમ રમવા ભાગી ગયો. ઘરે સગીર ન જોવા મળતા પરિવારે આસપાસના શોધખોળ શરૂ કરી, પરંતુ લાંબી શોધખોળના અંતે પણ સગીર ન મળતા આખરે પરિવાર પોલીસના શરણે પહોંચ્યો. ઇચ્છાપુર પોલીસે મોબાઈલ સર્વેલન્સના આધારે કિશોરને ગણતરીની કલાકોમાં શોધી કાઢ્યો. જે દરમિયાન કિશોર પોતાના મિત્ર સાથે મોબાઈલ ગેમ રમતો હતો, જેથી પોલીસે કિશોરને પરિવારને સોંપ્યો. સમગ્ર મામલે માતા પિતા અને કિશોરનું કાઉન્સેલિંગ પણ કરાયું. જો કે મોબાઈલ ગેમના કારણે એક પરિવાર દોડતો થઈ ગયો હતો. અમદાવાદના સુભાષ બ્રિજનો વધુ વિવાદ. જર્જરિત બ્રિજ પરથી લોકો બિંદાસ થઈ રહ્યા છે પસાર. અમદાવાદ શહેરમાં હાટકેશ્વર બ્રિજના વિવાદ બાદ વધુ એક વિવાદ સુભાષ બ્રિજમાં જોવા મળ્યો. સુભાષ બ્રિજ પર તિરાડ પડતા હાલ બ્રિજ પર અવરજવર બંધ કરી દેવાય છે. જો કે બ્રિજ પર લોકો અવરજવર કરતા જોવા મળ્યા. જુઓ વિડીયો. તિરાડ પડી છે ત્યાં જ લોકો ચાલી રહ્યા છે. ત્યારે સવાલ ઉઠ્યા છે કે શું સુભાષ બ્રિજ માત્ર નામનો બંધ છે? બેરિકેડ લગાવ્યા છતાં લોકોને કેમ જોખમી બ્રિજ પર જવા દેવામાં આવી રહ્યા છે? બીજી તરફ આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. શહેરમાં નિર્માણ થયેલા 13 અલગ અલગ બ્રિજ મુદ્દે પણ વિપક્ષે સવાલો ઉઠાવ્યા. વિપક્ષનો આરોપ છે કે શહેરમાં નિર્માણાધીન 13 બ્રિજમાં કોન્ટ્રાક્ટરોને અંદાજ કરતા 182 કરોડની વધારાની લાગણી કરવામાં આવી છે. એક અંદાજ મુજબ 13 બ્રિજ પાછળ 970 કરોડનો અંદાજ હતો, જે નિર્માણ દરમિયાન ભાવ વધારો કરીને 1153 કરોડ સુધી પહોંચાડી દેવાયો છે, જે બ્રિજમાં ભ્રષ્ટાચાર થયો હોવાના પુરાવાઓ આપી રહ્યો છે. વિપક્ષના આરોપ પર સત્તા પક્ષ તરફથી જવાબ આપવામાં આવ્યો છે.
વિપક્ષ વિકાસનો વિરોધ કરે છે. મહત્વનું છે કે હાલ અમદાવાદના મકરબા રેલવે ક્રોસિંગ, પાંજરાપોળ 4 રસ્તા, વેજલપુર ક્રોસિંગ, નરોડા સહિત 13 બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.